નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ શિનોર રોડ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માન્ય જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે, નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ, હાલમાં નવનિયુક્ત થયેલ તાલુકા શિક્ષણાધિકારી નમનકુમાર ઓઝા, ગુરુકુળ સંસ્થાના સ્ટાફ, પરિવાર અને તાલુકા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના તમામ આચાર્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને અમોને સૌને માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા વહીવટી બાબતોની ચર્ચા કરીને જોખમી ઓરડાઓને કેવી રીતે ઉતારી પાડવા, તેની ખરાઈ કરવા વગેરે બાબતોની સમજ આપી। ત્યારબાદ શાળામાં જનરલ રજિસ્ટર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC કેવી રીતે લખવું એ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળા સલામતી, ફાયર સેફટી પોલિસી 2016ની અમોને માર્ગદર્શન આપવામાં આવ્યું। એ ઉપરાંત દ્વિતીય સત્રની વાર્ષિક પરીક્ષા બાબતે સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તેમજ RTE એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બાબતે 6 થી 14 વર્ષના બાળકોને દાખલ કરવા એ બાબતની માહિતી આપવામાં આવી। ડિજિટલ ગુજરાત અન્વયે બાળકોને મળવાપાત્ર શિષ્યવૃત્તિમાં કોઈ બાળક બાકી રહી ના જાય તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોની CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બાબતે ઉત્તીર્ણ થયેલ બાળકોને પ્રતિભાશાળી બાળકોને વિના મૂલ્યે નિઃશુલ્ક સાયન્સ સિટી પ્રવાસ કરાવવા માટેની ચર્ચા કરવામાં આવી અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની બાબતમાં NMMS, CTC પ્લાન, સાધના, જ્ઞાન સાધના વગેરે બાબતની માહિતી પૂરી પાડવામાં આવી। તેમજ આવેલ સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું, જેમાં ડભોઈ તાલુકાના માન્ય 3 સંગઠન, તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ SAST દ્વારા પધારેલ મહેમાનશ્રી અને નવનિયુક્ત થયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનું પણ પુષ્પગુચ્છ અને શાલ આપીને, પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા અમોને શિક્ષણ વિષયમાં સરસ મજાની વાત અને માર્ગદર્શન આપી સમજ પૂરી પાડવામાં આવી। ત્યારબાદ ડભોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન ડભોઈ સંસ્થા DCFના ઓર્ગેનાઇઝર શ્રી પ્રવીણભાઈ દુલેરા દ્વારા ડભોઈ નગરમાં ચાલતી આ સંસ્થા અને તેના શૈક્ષણિક કાર્યક્રમની પણ વિગતવાર ચર્ચા અને જાણકારી આપવામાં આવી। ત્યારબાદ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલના હસ્તે તેમજ બિરેનભાઈ શાહ દ્વારા ગણિત વિજ્ઞાન લેબની ફરતી વાઈફાઈ ઇકોવાનને ઝંડી આપીને ઓપનિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ કાર્યક્રમમાં આભાર વિધિ કરી અને સંસ્થા દ્વારા અમને પ્રસાદી રૂપે ભોજન કરાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા।